કચ્છના અંજારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા એએસઆઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું. અંજારમાં મહિલા એએસઆઈની હત્યા થઈ હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે. આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ પર હોવાની વાત જે છે તે પણ જાણવા મળી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મહત્વના સમાચાર કચ્છથી સામે આવ્યા છે કે જ્યાં એક મહિલા એએસઆઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું. આરોપીને પકડવા પોલીસે કરો છે એ ગતિમાન કર્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છના અંજારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે અને હત્યાનો બનાવ બનતાની સાથે જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. અંજારમાં મહિલા એએસઆઈની હત્યા થઈ હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે. સાથે સાથે 26 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબેનની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. અંજારમાં પુત્ર મિત્ર દ્વારા આ હત્યા કરાઈ હોવાની વિગતો અંજારથી મળી રહી છે. સાથે સાથે આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ પર હોવાની વાત જે છે તે પણ જાણવા મળી રહી છે. સૌથી મોટા સમાચાર કે જ્યાં જે અરુણાબેન છે તે મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા અને એમની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે. અંજાર પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે, તપાસ અત્યારે હાથ ધરી છે અને સાથે સાથે જે મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. મહત્વના સમાચાર કે જ્યાં અંજારમાં જે મહિલા એએસઆઈ છે એની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ ઘટનામાં શું નવું તથ્ય બહાર આવે છે એ પોલીસ તપાસ કરે ત્યારબાદ જ ખબર પડશે. પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર કે જ્યાં અંજારમાં મહિલા એએસઆઈની હત્યાથી ખળભળાટ મચી ગયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. 26 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબેન છે, એમની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. મારી સાથે કચ્છથી મારા સહયોગી જોડાયા છે, સીધી એમની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીએ. જમાલ, જે રીતે આખી આ ઘટના બની છે અને મહિલા એએસઆઈ કે જેમની હત્યા કરવામાં આવી છે અને આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ બજાવે છે તેવી પણ વાત મળી રહી છે, શું વધુ વિગત? જી ભાવિક, વાત કરવામાં આવે ભાવિક તો છેલ્લા આમ સમજી લો અંજારમાંથી અત્યારે જે હત્યાની એક ઘટના 26 વર્ષીય મહિલા છે જે એએસઆઈ અરુણાબેનની હત્યા કરાઈ છે, જેમાં અંજારના પુરુષ મિત્ર મંડળ દ્વારા કરાઈ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. આરોપી યુવક મણિપુરમાં સીઆરએફમાં પણ ફરજ બજાવે છે. ત્યારે અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને છેલ્લા લગભગ ઘણા સમયથી અંજારમાં પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જ્યારે આ હત્યાથી આ ઘટનાથી જ્યારે ભાવિક જો વાત કરવામાં આવે તો કચ્છભરમાં ભારે ચકચાર મચી જવા પામ્યું છે. અને જો વાત કરવામાં આવે તો ત્યાંના થાણા ઇન્ચાર્જનો જે આપણે સંપર્ક કરવામાં આવ્યો ન્યૂઝ રૂમ દ્વારા, ત્યારે એમને જણાવ્યું કે અત્યારે તો હાલ તપાસ ચાલુ છે, વધારે વિગતો તપાસ બાદ જ આવી શકે તેમ કહી શકાય. ભાવિક જમાલ, જે રીતે આખી ઘટના બની તો આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે, સીઆરપીએફમાં છે, મણિપુરમાં એમની ફરજ બજાવે છે. ત્યાં કઈ રીતે આખી હત્યા કરવામાં આવી, શું કારણ હોઈ શકે કે બહાર આવ્યું છે ખરું અત્યારે? ના ભાવિક, જો એ બાબતે જો વાત કરવામાં આવે તો ત્યાંના આપણે જે થાણા ઇન્ચાર્જનો હમણાં જે થોડીક સમય પહેલા ન્યૂઝ રૂમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમને જણાવ્યું કે એમની હત્યા થઈ ગઈ છે અને એમનો આ વિશે જયારે વાત કરવામાં આવી તો એમને એવું જણાવ્યું કે આ અત્યારે કોઈ કઈ કહી શકાય એમ નથી, કારણ કે તપાસ ચાલુ છે અને પોલીસની ટીમો અલગ અલગ ટીમો જે કામ આ વિશે તપાસ કરી રહી છે. અને હત્યાનો પ્રથમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ગળો દબાવીને હત્યા કરવામાં આવી છે. જી. અને આ હત્યાથી ભાવિક કચ્છભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે પોલીસ બેડામાં પણ. છેલ્લા ઘણા થોડાક સમયથી જોવામાં આવે તો કચ્છની અંદર 2-3 દિવસથી આવા અનેક બનાવો બહાર આવી રહ્યા છે, જેમ કે અપહરણ, હત્યા એવા ઘટનાઓ ઘટી રહી છે ત્યારે કચ્છની અંદર. જમાલ, જે રીતે કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવી તો પોલીસ પણ અત્યારે સુરક્ષિત નથી રહી, એ પ્રકારના દ્રશ્યો કચ્છમાંથી સામે આવી રહ્યા છે. જી ભાવિક, કહી શકાય 100% એની અંદર છે કે પોલીસની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો અત્યારે કાલે જ 2 દિવસ પહેલા જે આંગળીયા પેઢીના માલિકનું અપહરણ કરાવીને જે કચ્છના કાંઠા વિસ્તાર ગાંધીધામથી 70 કિલોમીટર દૂર બંદૂકની એની પર લૂંટ કરવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા ગાંધીધામથી જયારે આરોપીને અને ઉપાડવામાં આવ્યા આંગળીયા પેઢીના માલિકને, એ ગાંધીધામ ક્યાંક ને નજીક
એસપી છે જે ત્યાં સાગરમાં એમની પણ કચેરી ત્યાં આવેલી છે, તે પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. એટલે એમને ક્યાંક ને ક્યાંક એમ કહેવું તો કહી શકાય કે દારૂ, હત્યા, અપહરણ જેવા બનાવોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. જી જમાલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે અમારા સહયોગીએ થાણા ઇન્ચાર્જ છે, પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ છે તેમની સાથે સંપર્ક કર્યો તો તેમને એવો જવાબ આપવામાં આવ્યો કે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો અત્યારે મળી રહી છે, પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી, ફરાર છે. જો કે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી અને જે આ મહિલા એએસઆઈ છે એમની હત્યા જેણે કરી છે, આ હત્યામાં કેટલા લોકો હતા, કઈ રીતે પ્લાનિંગ કરાયું, કેવી રીતે હત્યા કરવામાં આવી, આ બધી જ તપાસ છે તે પોલીસ એક કઈ દિશામાં તપાસ કરી રહી છે. કારણ કે આ વખતે હવે બે ટીમ બનાવી દેવાય છે પોલીસની તાત્કાલિક, અને બે માટે કે જે મહિલા એએસઆઈ હતી એ પોલીસ બેડામાં અત્યારે જે કહેવાય ને કે ભાઈ પોલીસ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારી કહેવાતા, જો અધિકારીની હત્યા થઈ જતી હોય, હવે કયા કારણોસર આ હત્યા થઈ છે, એનું કારણ શું હોઈ શકે, એના પર પણ સૌ કોઈની નજર છે. પરંતુ સૌથી મોટા સવાલો એ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં છે રાજ્યમાં. અનેક વખત એવી લૂંટફાટ, ચોરી, મર્ડર, કિડનેપિંગ, હવે તો એ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે કિડનેપિંગ જેવી ઘટનાઓ ગુજરાતમાં પહેલા નહોતી બનતી, પરંતુ અત્યારે નાની નાની વાતમાં પૈસાની લેતી દેતીની વાત હોય, પ્રેમ સંબંધ હોય, આ બધામાં કિડનેપિંગ, લૂંટફાટ, બ્લેકમેલ કરવા, મર્ડર કરવું, એને એટલું ટોર્ચર કરવું, આ બધી જ ઘટનાઓ જે છે તે ગુજરાતમાં બની રહી છે. અને સવાલો જે છે તે પોલીસ સામે પણ ઊભા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા એક મહિલા એએસઆઈ છે એની હત્યા થતા જ કચ્છ નહીં પરંતુ આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. અને કહેવામાં આવી રહ્યું છે કે જેને હત્યા કરી છે, જે મિત્ર છે, એ મિત્ર કહેવાય કે મણિપુરમાં સીઆરપીએફ પર ફરજ બજાવે છે, સીઆરપીએફમાં છે. હવે કયા કારણોસર હત્યા કરી એ તો પોલીસ તપાસ કરશે, ત્યારબાદ જ ખબર પડશે. પરંતુ એક વાત અહીંયાથી સાબિત થાય છે કે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી રહી, તો પછી સામાન્ય જનતા કે જે પોલીસ પર ભરોસો રાખીને ક્યારેક બેઠી હોય કે ભાઈ અમને કશું થશે તો પોલીસ આવશે, પોલીસ ન્યાય અપાવવામાં અમને મદદ કરશે, પરંતુ આજ એ પોલીસ પણ ક્યાંક અસુરક્ષિત ગુજરાતમાં જોવા મળી રહી છે. આખી વાતને તમે કેવી રીતે જુઓ છો, ને હત્યા જે થઈ છે એ વાતને કેવી રીતે માનો છો, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.